વિષયમાં આપણે થોડી ઘણી જાણકારી લીધી. હવે આજે આપણે સમ્યક્ત્વ શું છે? સમ્યક્ત્વ શું? તાનાજી મહારાજ, બોલો. તમે કયું વ્રત પછી કયું કરવાનું કીધું? ઉપાનિષદ. ઉપાસક દશાંગ સૂત્ર. ઉપાસક દશાંગ સૂત્ર એ સાથે સાથે જ કરશું, વ્રત પછી નહીં, કારણ કે એની અંદર વ્રતની માહિતી છે, વ્રતની જાણકારી છે બધી. તો હા, તો આપણે જેટલું વહેલું થઈ શકે આ આવતા ક્લાસ પછી મને એમ લાગે છે કે આપણે ઉપાસક દશાંગ શરૂ કરશું. ઠીક છે? થેન્ક તો યુ. હા, વ્રત ગ્રહણ કરતા પહેલા આપણે સમ્યક્ત્વ શું છે, સમ્યક્ત્વની જાણકારી, કે કારણ કે સમ્યક્ત્વ હોય તો જ વ્રત ગ્રહણ કરી શકે. પાંચમો જે ગુણસ્થાન છે એ ચોથા ગુણસ્થાન પછીની સીડી છે. તો પાંચમો ગુણસ્થાન એટલે શ્રાવકનો ગુણસ્થાન. તો સમ્યક્ત્વ શું છે? કોને સમ્યક્ત્વ કહેવાય? સમ્યક્ત્વનો અર્થ શું છે? તો સૌથી બહુ એકદમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જેને સમજી શકે એવી એક વ્યાખ્યા આપણા આચાર્ય મહારાજ બધા જ્ઞાનીઓએ બહુ સરસ રીતે ગૂંથીને આપી દીધી છે. એ લગભગ આપણે બોલતા હોઈએ છીએ કે અરહંતો મહદેવો જાવત જીવમ સુસાપુનો ગુરુનો જીનપન્નતમ તત્તમ ઈય સંમતમ મયે ગહ્યમ. તમે બોલવાની ટ્રાય કરશો? અરહંતો મહદેવો. હું બોલું છું, તમે બધા બોલજો. અરહંતો મહદેવો જાવત જીવમ સુસાહુનો ગુરુણો જીનપન્નતમ તત્તમ ઈય સંમતમ મયે ગહ્યમ. આનો અર્થ છે, પાઠ બહુ ઈઝી છે, તમે થોડું 2-3 વખત વાંચશો તમને એકદમ મોઢે થઈ જશે. અરહંતો મારા દેવ અરહંત છે. અરહંત એટલે પછી 24 તીર્થંકર એમાં આવી જાય. અને 24 જ નહીં, ભૂતકાળની 24, ભવિષ્યકાળની 24, બધા જે અરહંત થયા હોય એ બધા, જેને રાગ દ્વેષ છોડી દીધું છે, જેને રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કર્યું છે, જે જીન થઈ ગયા છે, એ મારા કોણ છે? દેવ છે. અને જીનેશ્વર ભગવાને જે તત્વ કથન કર્યું છે, જીન પન્નતમ તત્તમ. પન્નતમ એટલે કહેલું, જીન એટલે જીનેશ્વર ભગવાને, પન્નતમ એટલે કહેલું, कथित, उन्होंने जो कहा है. पन्नतम तत्तम શું કીધું છે? તત્વ. જીનેશ્વર ભગવાને જે તત્વ પ્રરૂપિત કર્યું છે, કહ્યું છે, જીન પન્નતમ તત્તમ ય સંમતમ મયે ગહ્યમ. આ સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. અને ગુરુ માટે કીધું છે, અરહંતો મહદેવો જાવત જીવમ સુસાહુનો ગુરુનો. જાવત જીવન એટલે મારું જ્યાં સુધી જીવન છે, છેલ્લી શ્વાસ સુધી. જાવત જીવમ સુસાહુનો ગુરુનો. જે ભગવાને કીધેલું છે એ માર્ગ ઉપર જે ચાલી રહ્યા છે એ મારા ગુરુ છે. બરોબર? જાવત જીવમ સુસાહુનો ગુરુનો. ગુરુ કોણ છે? જે સુસાધુ છે એ મારા ગુરુ છે. એટલે એનું
અર્થ એમ થયો કે જિનેશ્વર ભગવાને જે કીધું છે અને એ માર્ગ ઉપર જે ચાલી રહ્યા છે એ મારા ગુરુ છે અને જિનેશ્વર ભગવાને જે કીધું છે એ મારો ધર્મ છે. આ 3 વાત છે: દેવ, ગુરુ અને ધર્મ. આ 3 ને હું સ્વીકાર કરું છું. ઈય સંમતમ મયે ગહ્યમ. ઈય એટલે આ, સંમતમ એટલે સમ્યક્ત્વ, મયે એટલે મારાથી, ગહ્યમ ગ્રહણ કરાયું છે એટલે મેં ગ્રહણ કર્યું છે. આ સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. મારા દેવ, મારા ગુરુ અને મારો ધર્મ, આ હું એમાં શ્રદ્ધા કરું છું, એને હું માનું છું, એને હું એમાં પ્રતીતિ કરું છું, એમાં રુચિ રાખું છું, એવું એકદમ દ્રઢ વિશ્વાસ મારો આ દેવ, ગુરુ અને ધર્મમાં છે. આ સમ્યક્ત્વ મેં આજે ગ્રહણ કર્યું છે. તો હું બોલું એવી રીતે ફરીથી આપણે 3 વખત બોલશું એટલે આજે તમને સમ્યક્ત્વ ગ્રહણ કર્યું એવી રીતે તમારે જાણી લેવાનું છે. અરહંતો મહદેવો અરહંતો મહાદેવો જાવત જીવમ જાવજીવમ સુસાહુનો ગુરુનો સુસામનો જીનપન્નત્તમ તત્તમ જીનપન્નતમ તત્તમ ઈય સમ્મતમ ઈય સમ્મતમ મયે ગહ્યમ. મયે ગહ્યમ. બીજી વખત અરહંતો મહદેવો અરહંતો મહદેવો જાવત જીવમ જાવજીવમ સુસાહુનો ગુરુનો સુસામનો ગુરુનો સુસાહુનો ગુરુનો સુસામનો ગુરુનો જીનપન્નત્તમ તત્તમ જીનપન્નતમ તત્તમ ઈય સમ્મતમ ઈય સમ્મતમ મયે ગહ્યમ. મયે ગહ્યમ. હવે ત્રીજી વખત બોલો છો એટલે એકદમ પાકી પ્રતિજ્ઞા થઈ ગઈ. અરહંતો મહદેવો અરહંતો મહાદેવો જાવત જીવમ જાવજીવમ સુસાહુનો ગુરુનો સુસામનો ગુરુનો જીનપન્નત્તમ તત્તમ જીનપન્નતમ તત્તમ ઈય સમ્મતમ ઈય સમ્મતમ મયે ગહ્યમ. મયે ગહ્યમ. હવે તમે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધી છે. હવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી તમને હું નિયમ આપું છું. નિયમ શું છે? 3 નિયમ તમારે ગ્રહણ કરવાના છે. એક નિયમ છે કે હું રોજ પ્રતિ દિવસ 24 કલાકની અંદરમાં અડધો કલાક, 1 કલાક, 15 મિનિટ જેટલો પણ સમય મળે આ સમય સુધી હું આત્મચિંતન કરીશ, પરમેષ્ઠીના ગુણોનું ચિંતન કરીશ, પરમેષ્ઠીનો સ્મરણ કરીશ, પરમેષ્ઠીની ભક્તિ કરીશ. એમાંથી કાંઈ પણ પોતાના કર્તવ્યનું સ્મરણ કરીશ કે મારો આજનો કર્તવ્ય શું છે, આજે મને શું કરવું છે, મારાથી શું થઈ શકે છે, શું સારામાં સારું કાર્ય આજે થઈ શકે છે એનું ચિંતન. આ રોજે તમારે કરવાનું છે. કોઈ પણ એટલે આ જે વિષય છે આત્મચિંતન, પરમેષ્ઠીની ભક્તિ, પરમેષ્ઠી ગુણોનું ચિંતન, આત્મગુણોનું ચિંતન અથવા આત્મકર્તવ્ય એટલે પોતાના કર્તવ્ય કે શું સારું મારાથી થઈ શકે છે મનથી, વચનથી, કાયાથી, એવો કોઈ પણ ચિંતન પોતે કરવાનું અને આખા દિવસમાં એનું આચરણ કરવાનું. આ એક નિયમ થઈ ગયો. બીજો નિયમ, સાધનાજી મહારાજ ઉભા રહ્યો, તમે ફાસ્ટ જાઓ છો. તમે કીધું કે જેટલો સમય મળે એટલમાં આપણે આત્મચિંતન કરીએ તો પરમેશ્વરની ભક્તિ, સ્મરણ, એનો ગુણનો વિચાર કરવાનો ને પછી આપણા પોતાના આત્માનું ચિંતન કરી અને એમાં આપણે મન, વચન, કાયાથી શું આજે
કરવું છે સારું અને એવી રીતે વર્ણન કરવાનું. ઈ પેલો છે ને? પેલો હા હા ઓકે. હા એક નિયમ એટલે આ વિષય જેટલા આપ્યા છે હા. કારણ કે એક જ સાથે આપણે આટલું બધું નહીં ના, કરી સાચી શકીએ. વાત છે. એમાંથી સાચી વાત. કોઈ પણ એક હા. વસ્તુ આ ભક્તિ કોઈ કરીએ, પણ. હા. સ્વાધ્યાય કરીએ, હા. પછી સ્મરણ કરીએ. કોઈ પણ એક વસ્તુ આ વિષયોમાંથી કોઈ પણ હમ. એક વસ્તુ કાં તો પરમેષ્ઠીનું ચિંતન તમે કરી શકો છો, આત્મચિંતન તમે કરી શકો છો, પરમેષ્ઠીની ભક્તિ તમે કરી શકો છો. જેવી રીતે તમે ભક્તામર બોલી લીધું, ભક્તામરની કોઈ પણ એક શ્લોક ઉપર તમે ચિંતન કર્યું, કોઈ વખત કલ્યાણ મંદિર તમે બોલી લીધું, કલ્યાણ મંદિરના કોઈ પણ એક શ્લોક ઉપર તમે ચિંતન કર્યું, હમ. કોઈ તમને એવા ભજન આવતા હોય, ગીતો આવતા હોય, ભક્તિ ગીતો આવતા હોય, એ ભક્તિ ગીત ઉપર ચિંતન કર્યું. પછી કોઈ વખત એવું પણ થાય કે ભાઈ આજે હું શું સારું કામ કરી શકું છું, તો એનું ચિંતન કર્યું. કોઈ પણ આટલા એટલે તમને વેરાયટીઝ આપી છે, એમાંથી કોઈ પણ એક હા. વેરાયટી તમે ત્યાંથી કરી એક શકો. લખ્યું. હવે બીજો નિયમ, કોઈ પણ સદગુરુ આપણને મળે તો એ સદગુરુને ના દર્શન કરવાના, એ સદગુરુની વાણી સાંભળવાની, એ સદગુરુનું દર્શન, પ્રવચન અને એની ભક્તિ. સુનના ના હમ સુનના હા નહીં એને કરના. હા દર્શન કરના, હા. દર્શન કરના, પ્રવચન સુનના. વંદન કરના, હમ. દર્શન, વંદન અને શ્રવણ. હમ. દર્શન, વંદન અને શ્રવણ. શ્રવણ ભક્તિ, શ્રવણ એટલે ભક્તિ ને? શ્રવણ સાંભળવું, એ જે સાંભળવાનું. હા બરોબર. ઓકે. એ પ્રવચન આપે તો સાંભળવાનું. આવો મોકો મળે તો આવો મોકો સાધનાજી મળે. મહારાજ, હા અહીંયા અમારા તમે સદગુરુ એટલે જે આપણા સ્પિરિચ્યુઅલ પાથમાં જે હોય, ફોલો કરતા હોય ઈ. તો અહીંયા તો આ વીકેન્ડના તો એટલા બધા છે, કહું કે ઓલા તેરાપંથી શમણીજી અહીંયા છે, તો એ લોકોએ રાખ્યું છે, તો બધાય પોચાય નહીં અમારાથી. કહું કેમ કાલે પછી યશાજી મહારાજનો છે અમારો, એટલે અમારાથી બધાય સદગુરુને પોચાતું જેટલું બની શકે, જેટલું બની શકે, જેટલું બની શકે. ખેંચા ખેંચ નહીં, હા. જબરદસ્તી નહીં, એટલે જબરદસ્તી નહીં. આપણે જે રેકોર્ડેડ પ્રસન્નતા, સાંભળીએ, આહ્લાદ ભાવથી, પ્રસન્ન ભાવથી જેટલું થઈ શકે. 1 મિનિટ પણ આપણે સાંભળીએ, 1 મિનિટ માટે પણ આપણા અંદરમાં ભાવ આવે તો એ પણ સર્વશ્રેષ્ઠ છે. એટલે એવું નહીં કે 24 કલાક આપણે બસ વંદન જ કર્યા કરીએ અને 24 કલાક સાંભળ્યા જ કરીએ, એવું નહીં. જેટલું આપણે કરી શકીએ. એટલે દિવસમાં આપણે એક વખત તો એવું કરવાનું જ કરવાનું. ઓકે. ભલે હા આપણાથી જે ઊંચા છે, શ્રેષ્ઠ છે, હા. સાધનાજી મહારાજ, સમજવાની કોશિશ કરવાની. હા સાધનાજી બોલો. મહારાજ, મતલબ એવો થયો કે અહીંયા આપણે યુટ્યુબ ઉપર બી જોઈ શકીએ, આપણે આમ કે સામે હોય તો એવી રીતે. તમે કીધું ને સદગુરુને મળો, એટલે સદગુરુ સામે હોય કે આપણને યુટ્યુબ ઉપર એ સાંભળી શકીએ? ઠીક છે. આજના જમાના પ્રમાણે અહીંયા મળે છે, સામે એ મળે ઘણી વાર. હમણાં તો અહીંયા આ વીકેન્ડના તો છે, પણ આપણને આપણું હવે જે છે વિરાયતનના, તમે સાધ્વીજી છો, તમારું અમે સાંભળીએ, કે અમે આપણે આપણને ખબર હોય, આપણને ભાવ હોય, તો એ સેમ છે ને બીજાને સાંભળવા જાય એના કરતા? સેમ થયું ને? બીજાને સાંભળીએ, પણ બીજાનું સાંભળતા આપણો વિવેક જાગૃત રાખવાનો. ઓકે. એમાંથી જેટલું આપણે ગ્રહણ કરી શકીએ છીએ એટલું ગ્રહણ કરવાનું. કારણ કે આપણી શક્તિ, સમજો કે આટલી શક્તિ છે, પછી અહીંયા ભાગશું, અહીંયા ભાગશું, અહીંયા ભાગશું, અહીંયા ભાગશું, તો મુશ્કેલ થઈ જશે. ઓલો કંઈક કહેશે, પેલો કંઈક કહેશે, એ બધા અલગ અલગ કંઈ પણ વાત કરે.
કરશે. એટલે એમાંથી ધ્યેય આપણે જેટલું ગ્રહણ કરવાનું અને આપણી જ્યાં સ્થિરતા છે, જે હા જગ્યા ઓકે ઉપર આપણી સ્થિરતા છે ત્યાં આપણે સ્થિરતા રાખવાની. સમ્યક્ત્વનો અર્થ એ છે કે એક જગ્યા ઉપર આપણે સ્થિર રહેવાનું છે અને બીજું બધું ગ્રહણ કરવાનું, પણ એમાંથી આપણને જેટલું જોઈએ એટલું ગ્રહણ કરવાનું, જેટલું આપણને લાગે કે હા આપણે આ ગ્રહણ કરી શકીએ એટલું છે એટલું જ ગ્રહણ કરવાનું. નહીં તો પછી લતેરાપંથી કહે છે કે આવી લાંબી મોમબત્તી બાંધો, તો આપણે એ બાંધવા બેસી જઈએ, એમ નહીં કરવાનું. તો સાધનાજી મહારાજ આમાં એ બી અવેરનેસ હોવું જોઈએ ને કે આ હમણાં કોણ અહીંયા આવ્યું છે, લાઈક લંડનમાં કોણ આવ્યું છે, આપણે મળવા આપણે જઈ શકીએ, લકાને સાંભળવા જઈ શકીએ, લકાનું દર્શન થઈ શકે. તો એ બી પછી અવેર અહીંયા હોવું જોઈએ ને કે લંડનમાં શું થાય છે હમણાં. હા, બરાબર છે. પછી ત્રીજો નિયમ આ બીજો થયો કે સદગુરુના દર્શન, વંદન અને શ્રવણ. પછી ત્રીજો નિયમ શાસ્ત્રનું વાંચન. પછી અહિંસાથી સંબંધિત અત્યારે તમે યશોજ મહારાજ પછી શું કરો છો? સુક્તિ ત્રિવેણીનું કન્ટિન્યુએશન ઉત્તરાધ્યાન સૂત્ર છે હમણાં. અચ્છા, તો એ શાસ્ત્ર શ્રવણ છે. તો શાસ્ત્ર વાચન પણ છે. તો શાસ્ત્ર વાચન અહિંસાના વિષયમાં, દયાના વિષયમાં, જીવ રક્ષાના વિષયમાં, કોઈ પણ સત સાહિત્ય, મહાવીરની વાણી, મહાવીરના અનેક જે સિદ્ધાંતો છે, અનેકાંતવાદ છે, અપરિગ્રહવાદ છે, અહિંસા છે, તો એ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું ભલે એક પેજ આપણે વાંચીએ, વધારે નહીં, એક પેજ 5 મિનિટ 10 મિનિટ, અને વાંચ્યા પછી આપણે ચિંતન કરવાનું કે શું વાંચ્યું છે. તો આ 3 નિયમ છે. પહેલું નિયમ ચિંતન, પછી બીજો નિયમ સદગુરુના દર્શન, અને ત્રીજો નિયમ સદવાણીનો વાચન. ઠીક છે. આ સમ્યક ગ્રહણ કર્યા પછી આ 3 નિયમો તમે લીધા છે. તમારે એક ડાયરી જ કરી લેવાની, વ્રત માટેની એક ડાયરી તમે કરી લેજો. હવે આ જે ચિંતન છે, આત્મચિંતન છે, આ જે સમ્યક્ત્વ છે, આ સમ્યક્ત્વ આપણું દ્રઢ રહે, સ્થાયી રહે, એના માટે પણ એવી જ એક નાનકડી 2 લાઈનની એક ગાથા છે. પરમત્થ સંથોવા, પરમત્થ સંથોવા. હું છે ને આ તમને બોલીને અને મોકલાવી દઈશ, અથવા લખીને વોટ્સએપ કરી દઈશ. તો પરમત્થ સંથોવા, સુદીઠ પરમત્થ સેવના વાવી, વાવન્ન કુદંસન વજ્જના. થોડા કઠિન લાગે છે શબ્દ, પણ હું તમને મોકલાવી દઈશ, કઈ વાંધો નહીં. પછી પાછો આપણે બોલી દઈશું. વાવન્ન કુદંસન વજ્જના ઈય સંમત્ત સદ્દહના, ઈય સંમત્ત સદ્દહના. એટલે પરમર્થ સંથવો, પરમાર્થ, પરમર્થ શબ્દ જે છે એ પરમાર્થનું, પરમાર્થ એનું સંસ્કૃત થાય છે. પરમર્થ આ પ્રાકૃત શબ્દ છે, એનો સંસ્કૃત છે પરમાર્થ. પરમ એટલે ધ બેસ્ટ, જેને આપણે કહીએ એના પછી કોઈ બેસ્ટ નથી, અને હાઈએસ્ટ જેને આપણે કહીએ કે એનાથી ઊંચું કોઈ નથી. ધ બેસ્ટ અને ધ હાઈએસ્ટ એને કહે છે પરમ. તો પરમર્થ, પરમ અર્થ, પરમ અર્થ શું થઈ શકે? અર્થ, અર્થ એટલે વસ્તુ,
તો વસ્તુ તો ઘણી બધી છે દુનિયામાં, ઘણી બધી વસ્તુઓ છે દુનિયામાં, પણ પરમ વસ્તુ કઈ છે? એ છે આત્મા. તો પરમર્થ સંથવો, પરમાર્થનો સંસ્તવ, સંથવોનો અર્થ છે સંસ્તવ એટલે સ્તુતિ, પરમાર્થની સ્તુતિ. પરમાર્થની સ્તુતિનો અર્થ એ થઈ ગયો કે બસ આત્મસ્તુતિ, અને આત્મસ્તુતિનો પણ અર્થ એ થયો કે આત્મ સ્મરણ, હંમેશા આત્મસ્મરણ રહે. પરમર્થ સંથવો. અને પછી જેને આત્મસ્મરણ થઈ ગયું છે, જેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, એ શું છે? સમ્યક જેને જોઈ લીધું છે, એવા જે પ્રભુ છે, જીનેશ્વર ભગવાન છે, કેવલી ભગવાન છે, અને જે આપણા ગુરુ છે, એને પરમાર્થને જોઈ લીધું છે. એટલે એને શું કહેવાય? સુદિઠ્ઠ. સુદિઠ્ઠ, જેને જોઈ લીધું છે. દિઠ્ઠ એટલે દીઠ્યું છે, જોયું છે. सुदिठ्ठ परमर्थ जान लिया क्या? जान लिया, जिसने परमार्थ को जान लिया. सुदिठ्ठ परमर्थ सेवना, एनी सेवा करवानी. जेने परमार्थने जानी लीधुं छे अथवा परमार्थना मार्ग उपर चाली रह्या छे, ए जोईने एनी सेवा करवानी, एनी भक्ति करवानी. सेवना वावी. પછી વાવન કુદંસન વજ્જના. પછી જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ગયા છે, અથવા જે મિથ્યા દર્શની છે, જે આત્માથી વિપરીત ચાલે છે, એ જે મિથ્યાત્વી છે, તો એને શું કરવાનું? વજ્જના, છોડી દેવાનું. તો ઈય સંમત સદહના. તો આ કર્યાથી સોરી સાધનાજી મહારાજ, થર્ડ લાઈન ના શબ્દ કહું તો વાવન ઉદંસન. કુદંસન, વજ્જના. કુદંસન વજ્જના. વજ્જના એટલે વર્જના, છોડી દેવું. जो તો सम्यक से સાધનાજી भ्रष्ट મહારાજ, વાવન ઇઝ મિથ્યાત્વી. ના, વાવન એટલે જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી એને મૂકી દીધું, સમ્યક્ત્વ એનો ચાલ્યો ગયો છે, તો એટલે સમ્યક્ત્વથી એ ભ્રષ્ટ થઈ ગયો છે, એટલે સમ્યક્ત્વ એનો વયો ગયો છે, એવો વ્યક્તિ હોય, અથવા મિથ્યા દર્શની, એને હજી સમ્યક્ત્વ પ્રાપ્ત જ નથી થયું, એવો કોઈ મિથ્યા દર્શની છે, તો એને વજ્જના, તો દર્શન એટલે એવો મિથ્યા દ્રષ્ટિને હા, ઓમિટ કરવાનો, એને છોડી દેવાનો, એના સંપર્કમાં નહીં રહેવાનું. मतलब उसको एक बार सम्यक हो चुका है? नहीं. हो गया वो, और वो छोड़ दिया उसने, फिर मिथ्या दर्शन में चला गया. तो उसकी અને संगत में દંસના એટલે શું? दर्शन, दर्शन હા, સમજી ગઈ. કુદર્શન છે એનો. કુ એટલે સારું, એક સુદર્શન હોય ને એક કુદર્શન હોય. તો કુદર્શન એટલે મિથ્યા. અને ઈય સંમત સદહના. તો આવી રીતે જો કરશો તો તમારી સમ્યક્ત્વ ઉપર શ્રદ્ધા ટકેલી રહેશે. ઈય સંમત સદહના એટલે આ સમ્યક્ત્વની તમારી શ્રદ્ધા હંમેશા હંમેશા રહેશે, સ્થિર રહેશે. આ સમ્યક્ત્વ આજે આપણે ગ્રહણ કર્યું છે. આ ત્રણેય નિયમોને તમારે
ફોલો કરવાના છે. ઠીક છે, તો આજે આટલું જ આપણે વ્રતમાં રાખીએ છીએ. વાપસ રિવિઝન કરતા. પછી સાધનાજી આવતા, હા બોલો. મને એક તમે આપણે બધું કર્યું ને, એવરીથિંગ ઇઝ ઓકે. તમે કીધું ને કે સદગુરુનું દર્શન, તો સદગુરુ અહીંયા હોય તો અમે જઈને ખાલી મળીને વંદામી કરી આવીએ તો એ ઓકે ને? હા ઠીક છે, ઠીક છે. ઓકે. આપણા મનથી પણ, આપણા મનથી ઓકે. હમ? હા. આપણા મનથી પણ કરીએ. સવારે સવારે ઉઠીએ અને આપણા હાથને આપણા 24 તીર્થંકરોને જોઈ લઈએ, એને વંદન કરીએ. ઠીક છે, એ પણ દર્શન થઈ ગયા. ઓકે. એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમારે આ બધું સંસારના તમારા જે કઈ છે અને તમે ક્યાં ક્યાં જશો, ક્યાં એવું જરૂરી નથી. જ્યારે જઈ શકો ત્યારે ઇઝીલી તમે જઈ શકતા હો તો તમે જાઓ. ओके, थैंक यू. वर्तमान में आपने बोला सम्यक का अर्थ क्या है? सम्यक का अर्थ क्या? सम्यक्त्व का अर्थ यही देव गुरु धर्म में श्रद्धा, श्रद्धा। हाँ, ये व्यवहार सम्यक सच्चे है। गुरु देव धर्म में श्रद्धा। हाँ, सच्चे गुरु। इसके आगे भी निश्चय फिर वो जो निश्चय सम्यक्त्व है वो आगे भी और जा सकता है, लेकिन अभी ये व्यवहार सम्यक्त्व है. ठीक. તો આપણે હવે પ્રશ્નો કરી લઈએ.